એટલે આપણે ત્યાં બહુ કહેવતો ઘણી છે, કૂવામાં હોય હવેડામાં આવે, એવું છે એ પરંપરા, કૂવામાં હોય તો હવેડામાં આવે. એટલે એ પ્રકારથી જે છે અહીં પરંપરાયુક્ત છે આ ભૂતલ ઉપર. આ એક નહેરના જલ જેવા છે કે નહેર જે છે કૃત્રિમ નદી જેવું છે. સ્નાન પાન કરવામાં જો સારી નદીનું જલ એમાં વહેતું હોય તો એનામાં કામમાં આવે છે, ના કામમાં આવે એવું નથી. પણ આગળ જતા ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવ. હવે પૌરાણિક જે છે ફક્ત પોતાનું એ ગુજરાન ચલાવવા માટે કથા કહેતો હોય તો એ પાછું કે એ જલ કેવું છે, એ પુરાણ કથા કહેનારાનું જે જલ જે છે પછી નહેર જે જતી હોય એની અંદરથી એ જે કેદાર એટલે કે એ નહેરમાંથી પાછું પોતાના ખેતરમાં વાળે જલ. એ નહેર ચાલી આવે એમાંથી કંઈક આમ રસ્તો કરી અને પોતાના ખેતરમાં લઈ જાય જલ. નહેરનું જલ પોતાના ખેતરમાં વાળવા માટે એક રસ્તો બનાવે. એ જલ જેવું એ જલ શું કરે પછી, એ કોઈના સ્નાન પાન વગેરેના કામમાં ન આવે, ફક્ત પોતાના ખેતરમાં ધન ધાન્યની ઉત્પત્તિ કરવામાં કામમાં આવે. તો જે લોકો પૌરાણિક પણ જો એની કથા પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાલ બચ્ચા ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી, ક્ષેત્ર આ શરીર પણ થાય, શરીરના સંબંધીઓ શરીર ખેતર પણ થાય, એને ચલાવવા માટે જો આ ભગવત ગુણગાનનો ઉપયોગ કરે તો એ જલ પાછું કેવું થાય કે બીજાને કામમાં ના આવે પણ પોતાના ખેતરને પકાવવામાં જ કામમાં આવે, શ્રોતા માટે ન કામ. પણ પોતાનું ધન ધાન્યની ઉત્પત્તિ થાય. જે ભાગવત કથા કહેનારાઓ છે, પુરાણ કથા કહેનારાઓ છે, કરોડપતિ છે, બધા કરોડપતિ થઈ ગયા છે. પોતાનું ખેતર સાજું કર્યું, નહેરનું જલ વાળી લીધું, પોતાના ખેતરમાં વાળ્યું, તો પોતાનું કાર્ય થઈ ગયું. ભાગવત સપ્તાહથી હવેલીઓ ઉત્પન્ન થઈ ગઈ, મોટા મોટા ઘર ઉત્પન્ન થઈ ગયા ભાગવત સપ્તાહ કરીને. ભાગવત સપ્તાહ કરીને હવેલી નિર્માણ થઈ ગયું. અને વૈષ્ણવ બહુ ધર્મ કાર્ય કર્યું, બહુ ધર્મ કર્યું. અરે ભાઈ ખેતરમાં વાળી દીધું, આ જલ બધું નહેરનું ખાલી ખેતરમાં જ વાળ્યું, તમારે કાંઈ કામ નહીં, તમે ખોટે ખોટા નંદ મહોત્સવમાં નાચો છો. ઓલા નંદ મહોત્સવ પાટોત્સવમાં એ નાચે, મેં કે લૂંટાઈ ગયા પછી નાચો છો. લૂંટાઈ ગયા તમે આખા બાટલાના પૈસા દઈ દઈને તો પાછા નંદ મહોત્સવમાં નાચતા હોય. ઓલું પ્રોસેસન કાઢે, પછી પ્રોસેસન કાઢીને બતાવે કે આટલા લૂંટાણા જો આ. તોય બિચારા કેવા નાચે છે, બહુ નાચે, નાચતા હોય બેન્ડ વાજા વગાડે, ઉપરના લટકાડી દીધા બધાને ઉપર લટકાડી નિશાની છે કે આ બધા લૂંટાડા છે. આમ ઉપર લટકાવી પાટોત્સવ થયો, પાટોત્સવ થયો, હું પાટોત્સવ થયો. ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવા, બીજું કાંઈ કામમાં ના આવે. આ ભગવત ગુણગાન એ કાંઈ કામમાં ના આવે કે આ બધા એ લૂંટાઈ જાય તો આનંદ મનાવતા હોય, નંદ મહોત્સવ કરી નાચતા હોય, તો ગજબની મૂર્ખાઈ. અને આ મૂર્ખાઈ એવી કે પૈસા બધા એના, એ લોકોએ પૈસા આપ્યા, ભાગવત કથાનું નિમિત્ત બન્યું, ભગવત ગુણગાન વેચાણું, તો ફાયદો કોને થયો? એ ભગવાનના નામના વેચનારાને ફાયદો થયો. ના બધા મરી ગયા, દુષ્સંગથી મરી ગયા. એનો સંગ કરી કરીને આ તો એમને નવાણિયા કૂટાઈ ગયા, મકાન ઓલાનું બનાવવાનું, નાયચા કામકાજ આ કર્યું, ખૂબ પ્રસાદ લેવાનું પાત્રો બધાને ધરી, પોતનાઓ કર્યા, ને ખેતરોમાંથી કાંઈક ને કાંઈક આમ એ ઢળતા હોય, જેને કહેવાય કે કોઈ ટ્રેક્ટર લઈને આવી ગયું ને કોઈ પાવડા લઈને આવી ગયો ને આ ચાલો મેદાન સાફ કરી નાખો, સપ્તાહ કરવાની છે તો બધા સાફ કરવા માંડે. તો બધું આને કહે લૂંટાઈ જાય અને એ પૈસામાંથી માલય ઉત્પન્ન થઈ જાય, પોતે ધન ધાન્યથી સંપૂર્ણ થઈ જાય. ઓલાના હાથમાં તો કાંઈ નહીં, ઉલટા મરી ગયા દુસંગથી, કામ કરી કરીને મરી ગયા. અને તોય આની ભેગા એમને પણ આસુરાવેશમાં લિપ્ત થઈ જાય ને એનું પણ કલ્યાણ થઈ ગયું, નવાણિયા કૂટાઈ ગયા. એટલે આ ઉપરના બાંધા ને પાટોત્સવમાં એ સમજાય કે કૂટાઈ ગયા, ખોટે ખોટા કૂટાઈ ગયા. તો આ નદીનું જલ નહેર એમને વહેતી હોય તો બધાને કામમાં આવે, પણ એમાંથી પોતે જે વાળે એ બીજા કોઈને કામ નથી, ફક્ત પોતાને જ કામનું છે. એટલે ભાગવત સપ્તાહની કથા કહેનારાઓ ઘણા કરોડપતિ બની ગયા, ઘણા મોટા એ ધન ધાન્યથી સંપૂર્ણ થઈ ગયા, પરિવારને ખૂબ પાલન પોષણ કરનારા થઈ ગયા. પણ એ થયું શું? એ સંસાર ઉત્પત્તિ હેતવા, સંસાર ઉત્પન્ન થયો, એમાં કઈ મહાન કાર્ય નથી થયું. બહેન એમ થયું કેવું પ્રતાપ બલ કે આપે જો આટલા વખત આમ ઊભું કરી દીધું, પ્રતાપ બલ કઈ નથી, આ ભાગવત સપ્તાહ વેચવાનો પ્રતાપ છે. અને આ બધા એ લોકો જે છે એ જ્યાં સુધી સમજતા નથી મહાપ્રભુના સિદ્ધાંતને, ઉપરની આ બારી બંધ રાખીને બેઠા છે, ત્યાં સુધી આ પાટોત્સવ થશે. જ્યાં સુધી આ ઉપલા માળ ખાલી છે, મહાપ્રભુજીના આ માળની અંદર ખાલી રાખ્યું છે, એની અંદર મહાપ્રભુજીની કથા ભરી નથી,
શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અંદર ભર્યા નથી ત્યાં સુધી ઉપરણા બાંધશે, બાકી તો ઉપરણા બાંધવા આવશે જ ના પડશે કે અમે આવામાં કે આવવાના નથી, અમે ખોટા ઉપરણા બાંધોમાં. એટલે જેમ છે ને કે શિકાર કરવાનો હોય તો કોનો શિકાર કરવાનો હોય, આ મ્લેચ્છ લોકોમાં એવું હોય કે ઓલી એની જે આવે છે એને ઉત્સવ તહેવાર, આપણે નામ નથી લેવું, કોકની અપ્રસ છોવાઈ જાય, મારી તો ન છોડે, કોકની છોવાઈ જાય તો નકામ. તો એમાં એક ઓલા બકરાને બલી ચડાવે, બકરાને એવો ખવડાવે પીવડાવે, 6 મહિના તાજો માજો કરે. 6 મહિના પહેલાથી બકરો રાજી થઈ જાય, બદામ ને કાજુ કોઈ સારા જે સંપન્ન હોય એવું ખવડાવે અને બકરો એકદમ તાજો માજો થાય. બકરો એમ માને કે કેવો માલિક સરસ મેળો છે, આપણને કેવું બેઠા બેઠા ખવડાવે છે. બકરીઓ તો દૂધ આપે, બકરા શું કામમાં આવે, તોય આપણને ખવડાવે. બકરી તો દૂધે વેચે, આનું તો કાંઈ કામમાં ના આવે. 6 મહિના રાજી થાય બકરો. પૌળીનો તહેવાર આવે ત્યારે એ કાપવા માટે જ તાજો કહેરો હોય, પ્રસાદી ટોકરીઓ આપીને. પણ ટાઈમ આવે એટલે એક દિવસમાં પૂરું થઈ જાય. એટલે બકરા બહુ રાજી થાય પહેલા તો કે પૈસા આપે, મનોરથી બને આગળ બેહાડે, ઉપરણા ઉઠાવે, ટોકરી આવે પ્રસાદી, ઘરે પહોંચી જાય અને આગળ પરમ ભગવતી તરીકે એ બેસવા મળે. પણ એ બધા તૈયાર થતા હોય, ઉપરથી ઘા મારવા માટે એ તૈયાર થતા હોય, તો એ બધા બકરાઓ રાજી થાય કે હો કેવો માલિક સરસ મળી ગયો, કેટલું માનપાન આપે છે. પણ અંતે આ જ થવાનું હોય અને ત્યારે ને ખબર પડે કે આ ખરાબ હતો, આ દશા કરી આ લોકોએ. આના કરતાં તો એમને ચડતો તો સારું હતું, ઘાસ કાજુ બદામ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો, તો મારી જ નાખ્યો સીધો. એટલે જ્યારે ઘા આવે ત્યારે ખબર પડે, તો ઘા આવે અહીં આવે ને પછી આવે, તો પછી ખબર પડે કે અહીંનો ઘા એ પછી લાગે. પણ આ બધું સંસાર ઉત્પત્તિ હેત. હવે કથા કહીને પૈસા કમાઈ શકાય તો એનો ભાવ તો નિંદિત ભાવ છે. આવા વક્તાના મુખથી કથા સાંભળવી એના કરતાં ન સાંભળવી ઉત્તમ થઈ જાય. એ નિંદ્ય ભાવ છે એનો, કે જે ખાલી સંસાર ઉત્પત્તિની ચિંતા કરવા માટે પૌરાણિક હોય કે કોઈ ગાયક હોય, બેયને લાગુ પડશે. ભગવદ્ કથાનું ગાન કરનારા હોય તો એ આ બંનેને લાગુ પડશે. પૌરાણિક જો ભક્ત એમને પુરાણ કથા કહેતો હોય, ભક્તિભાવથી પુરાણની કથા કહેતો હોય તો એ નહેર જેવું જલ છે. પણ ખાલી પોતાના એ ઘર ચલાવવા માટે કથા કહેતો હોય તો પછી એ આ પ્રકારના જે છે કુલ્યાહા પૌરાણિકા પ્રોક્તા પારંપર્યતા ભૂવી અને ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેત. તો પછી એ નહેરમાંથી પોતાના ખેતર તરફ વાળવાની જે એક કેદાર છે એને શું કે ધોર્યો. હા ધોર્યો. હા એ બહુ જરૂરી છે, કારણ કે એક સમજવા માટે, ભેદ સમજવા માટે આપણો દેશી શબ્દ પણ જરૂરી છે કે એમાંથી નહેરમાંથી પોતાના એ ખેતરમાં વાળવા પૂરતું. તો એ જલ શું કામમાં આવશે? બીજા કોઈને કામમાં નહીં આવે. એ ધોરિયાનું જલ એના ખેતરની અંદર એનો ધન ધાન્યને પકાવવા માટે એ ઉત્તમ છે. પોતાનું ઘર સાજું કરશે પણ એનાથી બીજાને કાંઈ ફાયદો નથી. લોકો એમ લાગે કથામાં ફાયદો થાય, આપણે સાંભળવા પહોંચી જઈએ. એ કથા તમને કાંઈ ફાયદાકારક છે, ઉલટાનો છેલ્લે એ કથાથી આપણો દુસંગ એવો લાગશે કથાને કારણે કે પછી છેલ્લે ઓલા બકરાને છેલ્લે ખબર પડે કે આ કાજુ બદામ એમને નહોતા ખવડાવતા, તો બિચારાને આત્મકથા કહેવાનો ટાઈમ ન મળે. કાંઈ એટલો ટાઈમ આપે કે બીજા બકરાઓને તો કહી દે કે તમે તો છૂટા થઈ જાઓ, પણ એટલો ટાઈમ ન મળે. અને ત્યાં તો ઓલો છૂડો ચલાવી દે કે બીજા બકરાને રાડ પાડીને કહી તો દે કે હું તો ગયો પણ હવે તમે તો બચી જાઓ. બધા રાજી થવામાં કાજુ બદામ ખાઈને મોનથાળ ખાઈને રાજી થવામાં આ બધા હલાલ થવાનું છેલ્લે મારી જ નાખશે આ. પણ એ બિચારાને કહેવાનો ટાઈમ મળતો નથી, પણ એ બિચારો વધે રહી જાય છે. એટલે એની બલી ચડી જાય બકરાની. બિચારો નિર્દોષ હોય પણ સારું લાગે કોઈને રોજ સારું ખવડાવે, તેમ કે આ તો આપણે બહુ સારી ટ્રીટમેન્ટ આપે છે. તો બહુ સારી ટ્રીટમેન્ટ મળે સમજી જવું કે આપણને બકરા બનાવે છે. એક દિવસ આ મોટો ઘા મારશે અને એવો ઘા મારશે પછી આલોકમાં સ્થાન નહીં, પરલોકમાં સ્થાન નહીં, બે બાજુ પરલોક પણ નાશ થશે. આ ગુસાઈજી પણ આ જ વાત કહી રહ્યા છે કે કોઈ ભગવત ગુણગાનનો ઉપયોગ એ જો પોતાના ઉદર પોષણ માટે, પોતાની એ સુખ સમૃદ્ધિ માટે કે પોતાના નિર્વાહ માટે ભગવત ગુણગાનનો ઉપયોગ કરશે તો એની આજીવિકા સરસ ચાલશે. એમાં કંઈ ના નહીં, આજીવિકા ચાલે, પૈસા ભેગા થાય, પણ આલોકમાં પણ એનો નાશ થશે અને પરલોક પણ એનો બગડી જશે. અને એવું મોટું પાપ થશે કે જેમ ગંગાજીના જલનો ઉપયોગ મલ પ્રક્ષાલન માટે કરવો, શ્રી ગુસાઈજી આવો શબ્દ વાપરે છે કે ગંગાજીના જલનો ઉપયોગ મલ પ્રક્ષાલન માટે કરવો, એનાથી મલ તો ધોવાઈ જાય, એમાં કંઈ વાંધો નહીં, ગંગાજીથી ધોવાઈ જાય. પણ આવું નિષિદ્ધ આચરણ કરવાથી પાપના ભાગી બની જવાય છે. એ મલ તો ધોવે
પણ પાપ તો ઉત્પન્ન કરે જ છે. નિષિદ્ધાચરણાત પાપમ, નિષિદ્ધાચરણ હોવાથી પાપ તો છે જ. આ ભગવત ગુણગાન કરનારા, પોતાના નિર્વાહ માટે ભગવત ગુણગાન કરનારા, આવી ભાગવત સપ્તાહોને કથા કહેનારા બહુ ભાવલા બનીને એવી કથા સાંભળવા ન જવું, ખાલી શ્રી કૃષ્ણ શરણમાં કરવું એના કરતા. કથા ન આવડે કે કાંઈ સાંભળવા ન મળે તો કાંઈ ચિંતા ન કરવી, ખાલી શ્રી કૃષ્ણ શરણમાં ઘરે બેસીને કરવું, આ કથામાં દોડીને જવું નહીં. કારણ કે આ બધા બકરા બનાવવાના ધંધા છે અને એનું ઘર તો સાજું કરી લેશે, પણ તમને તો કાંઈ તમારું ઘરમાં કંઈ પૈસા નહીં આવે. તમે ઉલટાને ધરશો, ત્યાં જઈને વામન જયંતિમાં ધરશો ને ઓલામાં પાછા વરરાજા ને ઓલું કાઢે, જાન કાઢે ને રૂકમણી વિવાહ કરે ને કોઈ કન્યાદાન વાળો કન્યા પક્ષમાં બેસે, એ તમે બધા પાસે બધું આપશો, સાજું વાં થશે, ઘર સાજું એનું થાય. અને એનાથી આગળની પ્રવૃત્તિ કે કથા કઈ નિર્વાહ કરે પણ કથા બીજો કરે, એ કથા બીજો કરે ને લાભ બીજો મેળવે, એવું થાય. તો કથા કેવડાવવા માટે ઓલો આખો દિવસ બિચારો કથા વાંચે, એ 5-10-20 હજાર એ નહીં મળે, પણ વાં 5-10 લાખ રૂપિયા મળે બિહારના ને. એ મહામાયા અમે લોકો. કથા વાળો બીજા 20,000 કમાય, ઢાલીલા વાળો શું કમાય? 10,000 રૂપિયા, 20,000 લિમિટ છે ને, 20,000 થી વધારે ઢાલીલા 25,000, 50,000. પણ એ મનોરથની ભેટ 50,000 વાળો ઢાળીલા બનાવે, એ 50,000 રૂપિયા ઢાળીલાનો ખર્ચ કરનારના મનોરથના જે ભેટ થાય એ કેટલી થાય? એ લેનાર કેટલો મોટો. તો બધા પાછા ગાળું કાઢે ઢાળીલા વાળાને, પણ ઢાળીલા ગાળા કરે પણ એની ભેટ લેનાર પણ એટલો દોષી નથી, એના કરતા ડબલ કે બમણો દોષી નથી કે એ ભેટ જે થાય છે એ તો લઈ લે છે, એ ભેટ તો લઈ લે છે. તો ઓલા 10,000 લીધા, તમે તો 1 લાખ રૂપિયા લીધા, 2 લાખ રૂપિયા લીધા. જે બોલાવે બોલાવે ફલાણા ભાઈ એ ઓલાની ડોલરની વેલ, ચંપાનું ફૂલ 5,000 ને 1 રૂપિયા આપે. આ પ્રકાર હારે એના જય જયશ્રી થાય, ગેલું થયું ગોકલ્યું. એ ઉઘરાવાની રીત છે, પૈસા ઉઘરાવાની. ભેટીઓ સારો હોય તો 2,000 કાઢો, 5,000 કાઢે. તો હવે ભેટિયાને એવો વિચાર આવ્યો કે ઢાલીલા વાળા પૈસા લઈ લે, કીર્તન વાળા પૈસા લઈ લે, મારા જ પૈસા લઈ લે, તો હું તો આખો રાત હું નાચું, ભેટ હું ઉઘરાવું. હવે એ લોકો કે અમારું કમિશન રાખો, હવે એમ કે છે. હવે તો ભેટિયાઓ કે છે કે અમારું તો કંઈક રાખો, આખી રાત અમે નાચીએ કે ફલાણા ગામ એ જોઈ કે ડોલરની વેલ અને ફલાણો એમાં ભાઈ એ ચંપાનું ફૂલ. મેં તો આવું સાંભળ્યું છે કે ડોલરની વેલ ને ફૂલ ખીલું ચંપાનું. અને 5,000 ને 1 રૂપિયા ભેટમાં આપે, હારે એના જય જયશ્રી થાય. તો 5,000 રૂપિયા ભેટ, 2,000 ને બદલે આવું બોલાનું વર્ણન સાંભળીને 5,000 કાઢે. હવે એને છેલ્લે વિચાર આવ્યો, ભેટિયાઓને વિચાર આવ્યો કે કીર્તનિયા કમાઈ જાય છે, મહારાશ્રી કમાઈ જાય છે ને હું આખો ખાલી નાચીને રહી ગયો એમને. તો એમ કે છે ભેટિયાનું કમિશન. હવે ભેટિયા પૈસા લે છે, ભેટિયા પૈસા લે છે ને હવે એક સમય આવશે વૈષ્ણવ એમ કે છે કે અમે બેઠા હોય તો ભેટ થાય ને, અમને કંઈક આપો, ભૂંગળ ખેંચવાનું આપો કે અમે એમને બેઠા રહે. હવે એ બધા લઈ જાવ, બેઠા હોય તો કોઈ ભેટ કાઢે ને, ખાલી બેસવા વાળા, ભેટ કાઢવા વાળા જુદા. એ 5-10-20 જણા હોય ભેટ કાઢવા વાળા, પણ બેસવા વાળાનો સમૂહ હોય તો દાઢી લખી લે ને. તો બેઠા કે બેઠા એમ કે હવે અમને કંઈક આપો, એ એક બાકી છે, એ લીલા જોઈ નથી હજી. કે ઓલા એમ કે આખી રાત ગુણગાન ખેંચ્યું, અમને કંઈક આપો. બધા પૈસા લાવો કરે. ભગવત ગુણગાનમાં ગૌણ થઈ ગયું, ભગવત ગુણગાન આ પૈસાનું ગુણગાન થઈ ગયું. આ બધી સંસાર ઉત્પત્તિ હેતવા, સંસાર ઉત્પત્તિ હેતવા. આ સંસાર ઉત્પન્ન થાય અને નિષિદ્ધાચરણથી પાપ ઉત્પન્ન થાય, પરલોકનો નાશ થાય, આલોકનો નાશ, પરલોકનો નાશ થાય. એના કરતાં ભગવાન નામ ન લીધું હોય તોય ફાયદો થાય કે કમસે કમ અધપાત તો ન થાય. આ તો અધપાત થાય, નિષિદ્ધાચરણ થાય. એના કરતાં શ્રી કૃષ્ણ શરણમાં ઘરે બેસીને કરીએ તો શું વાંધો છે? તો ભગવત શરણાગતિ તો દ્રઢ થાય, બીજું કાંઈ થાય કે ન થાય. આ તો પડી જવાનો ધંધો થયો કથાથી. તો કથાને કારણે મંદિરો બની જાય છે, કથાને કારણે હવેલીઓ મોટી મોટી ઉત્પન્ન થઈ જાય છે. જે ફાળા કરવા હોય કથામાં ખૂબ થઈ જાય છે. પણ આ બધું પોતાનું સાજું કરવાની રીત છે, એનાથી અન્યને કોઈ ફાયદો થતો નથી. શ્રોતાને આ જલ જે છે, આ ખેતરના ધોરિયાનું જલ જે છે એ અન્યને કોઈ કામનું રહેતું નથી, કેવલ ધન ધાન્યને પકાવવા માટે ઉત્પન્ન આવે છે. તો એ આવે છે ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવા. એની આગળ હવે વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગત સંગીતા જલાર્થમેવ ગતાસ્તુ નીચાહા ગાનોપજીવિના. હવે એનાથી એક કેટેગરી આગળ નિંદિત ભાવ, એનાથી પણ આગળ એક નિંદિત ભાવ
કે ભાઈ આ ધોરિયાનું જલ પોતાનું સાજું કરવા માટે વાપર્યું. વેશ્યાદિ સહિતા મત્તા, વેશ્યા વગેરે સ્ત્રીઓના સંગમાં રહેલો, મત થઈને એ દારૂ વારૂ પીને મત થયેલો, મદમસ્ત થયેલો, મત્તા ગાયકા, એ ભગવત ગુણગાન ગાતા હોય તો ગાયકા ગર્ત સંગીતા, ગર્ત સંગીતા એટલે કે ખાડાનું જલ, ખાડામાં ભરાયેલું મલિન જલ એ ગર્ત કહેવાય. પ્રદર જલ, વેદમાં પ્રદર કીધું છે. પ્રદર એટલે કે એ જલ કોઈ સ્નાન પણ ન કરવું, પાન પણ ન કરવું, એ મલિન છે, ખાડામાં ભરાયેલું જલ. તો ખાડામાં ભરાયેલું જે જલ જે છે એ ખાડામાં ભરાયેલું જલથી સ્નાન ન કરાય, પાન ન કરાય, એ ખાડામાં ભરાયેલું જલ મલિન છે. તો એવું જલ આ છે કે વેશ્યાઓની સાથે રહેનારો મત થયેલો કોઈ ગાયક જો ભગવત ગુણગાન ગાય તો આપણે કેમ ભગવત નામ તો છે, ભગવત નામ નથી, પણ ખાડામાં રહેલા જલ જેવો એનો નિંદિત ભાવ છે અને એ આપણા કોઈ પણ કામનું નથી. જેમ એ જલ કોઈ કામનું નથી એમ એનું ગાન પણ ભગવત ગુણગાન હોવા છતાં પણ કોઈ કામનું નથી. આપણી માટે એનો સ્પર્શ કરવા લાયક નથી, પાન કરવા લાયક નથી, સાંભળવા લાયક નથી, એનો સ્પર્શ કરવા લાયક નથી. જ્યાં ગાન થતું હોય ત્યાં સામેલ પણ. મેં પાછું કહું છું કે ભારતના કાયદાની અંદર ગુનો કરનાર, ગુનાનું કાવતરું કરનાર, એમાં સહમતિ પુરાવનાર, આ બધાની સજાની જોગવાઈઓ અલગ અલગ છે. એક સરખી સજાની જોગવાઈ નથી કે એક કાવતરું ઘડ્યું છે, એક ખૂન કર્યું છે, એક ખૂનમાં ભાગીદાર થયો છે, કંઈક છુપાવ્યું છે વિગત, એ બધાની સજાની જોગવાઈ જુદી જુદી છે. પણ આપણો શાસ્ત્રનું પિનલ કોડ એવું છે, આપણી દંડ સંહિતા એવી દંડ સંહિતા છે કે દુષ્કૃત્ય કરનાર, અધર્મ કરનાર, એમાં સાથ પુરાવનાર અને સંમતિ આપનાર ત્રણેયને એક સરખી સજા થવી જોઈએ. ફાંસી થાય તો ત્રણેયને થવી જોઈએ. એટલે એમાં અલગ અલગ જોગવાઈ નથી કે ભાઈ ખૂન કર્યું એ વધારે ગુનેગાર, એમાં સાથ આપનાર ઓછો અને બીજાએ ખાલી સંમતિ આપી, કંઈ મેં કાંઈ જોયું હોય તો એમ કે મેં કાંઈ જોયું નથી, નરોવા કુંજરોવા. તો ભાઈને એવી શૈલી બહુ ગમે પ્રવચનની, નરોવા કુંજરોવા કેરા કરે, કરવું મન પડે તો કરવું. મારા પેરામણીમાં જવાય તો એ કે જેને નિંદિત લાગતું હોય મારા પેરામ નથી એને ન જવાય, એવું ન લાગતું એને જવાય. આ જવાબ આપણને શૈલી કેવી સુંદર કે ક્યાંય પકડાવવું નહીં, કે જે માલા પેરામણીનો શું સિદ્ધાંત છે, જવું જોઈએ કે ન જવું, કે જેને સિદ્ધાંત સંમત ન લાગતું એને ન જવું, જેને સિદ્ધાંત સંમતમાં કાંઈ વાંધો ન લાગતો હોય કે સિદ્ધાંતમાં કાંઈ વાંધો નથી તો જઈ શકે. માલા પેરામણી સિદ્ધાંત નથી પણ કરવામાં કાંઈ વાંધો નથી. આવા પ્રવચનમાં શું કરું તો બધા કે કેવી સુંદર શૈલી કે કોઈનું ખરાબ બોલે નહીં, કાંઈ આડોડું બોલે નહીં, એક સરખી વાત કરે, પણ વાત કરે પણ આમાં બધી છૂટછાટ બે બાજુ પલ્લું ડુમાવે છે, દરેક જગ્યાએ દહીં ને દૂધમાં પગ રાખે છે. એટલે માલા પ્રેમ સાંભળવાના શબ્દ કેવા છે કે માલા પેરામણી સિદ્ધાંત સંમત નથી, માલા પેરામણી સિદ્ધાંત છે નહીં પણ કરે તો વાંધો નથી. હવે સિદ્ધાંત સંમત નથી તો કરે શું કામ, શું કામ કરવી જોઈએ? સિદ્ધાંત સંમત ન હોય એ વસ્તુ શું કામ કરવી જોઈએ? તો કરે તો શું વાંધો, કાંઈ વાંધો નહીં. તો નરોવા કુંજરોવા બધાને બહુ આનંદ આવે. પ્રવચનની શૈલી આવી હોવી જોઈએ. પૂછે ને જવાબ બધાને જવાબ આવે. મિશ્રી ભોગની સેવા છે કે નહીં? મિશ્રી ભોગની સેવા આમ તો મહાપ્રભુજીએ પ્રકટ કરી નથી, પણ આજના સમયમાં બહુ ન નપતી હોય તો કરી શકાય. મહાપ્રભુજીએ પ્રકટ કરેલું નથી એ તો આજે સિદ્ધાંત. મહાપ્રભુજીએ પ્રગટ કરેલું નથી પણ બહુ પૂરો પ્રકાર ન નપતો હોય તો મિશ્રી કરી શકાય. બહુ આનંદ આવી ગયો, બહુ સરસ રસ્તા આપે વૈષ્ણવ રાજેન્દ્ર. એટલે આ પ્રકાર છે કે કોઈને દુભાવવું નહીં, કોઈને દુભાવવું નહીં, બધાને આનંદ કરાવવો. એટલે બાવાશ્રી પ્રવચન બહુ સારું કરે, પણ આમાં કંઈક અંદર શું હોય, અંદર કંઈક અર્થ એવો છે કે જેને આવું બોલવા માટે એને મજબૂર કરે છે. બે બાજુ પગ રાખીને બોલવું એ વધારે ખતરનાક. ઓલે એક જ બાજુ રજૂઆત કરે એ હજી કંઈક આના કરતાં સારા કહેવાય. આમ તો કે એક જ બાજુ રજૂઆત, અધર્મ તો અધર્મ જ, બધી વાત જ નહીં, બીજી ધર્મની વાત જ નહીં, અધર્મ જ અધર. ચોખ્ખું બધી વાતનું સિદ્ધાંતનું ખંડન જ કરતા હોય એ સારા. કે એક વાત આપણે ખબર છે કે અહીંયા સિદ્ધાંત છે જ નહીં, પછી જવું કે ન જવું આપણે નિર્ણય કરે અહીંયા સિદ્ધાંત હોય જ નહીં, પછી એને પછી બોલવાનો અર્થ જ નથી. હું તો એ લોકોને કંઈ બોલતો નથી, કારણ કે એ તો ખબર જ છે કે એ સિદ્ધાંતને માનતા જ નથી, મહાપ્રભુના સિદ્ધાંત માનતા જ નથી. બસ વાત પૂરી થઈ ગઈ, એ બહાર પડી ગયા કે અમે માનતા જ નથી, અમારો તો એક જ ધર્મ, ગમે ત્યાંથી પૈસા આવે બસ આવી જાય, પૈસા આવવા દો એ અમારો ધર્મ છે, આપણે માનતા જ નથી. તો પછી ક્યાંક એની કોઈ સવાલ નથી. પણ આ વાત બહુ ખતરનાક કે સિદ્ધાંત મહાપ્રભુજીનો તો નથી, પણ આજની પરિસ્થિતિ એવી હોય તો કોઈ કરવું હોય તો કરે, ભલે કરે, બધી વાતની છૂટ.